જન્માષ્ટમી તહેવારોની રજા બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું. યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થવા પામી હતી. જન્માષ્ટમી તહેવારોની રજા બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું હતું. યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થવા લાગી હતી. યાર્ડમાં ડુંગળીની 22,000 કટ્ટાની આવક થવા પામી છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200 થી લઈને 750 રૂપિયા ભાવ બોલાયો હતો. દાણાની 4,000 ગુણીની આવક પણ થવા પામી હતી અને લસણની 8,000 કટ્ટાની આવક થવા પામી છે. લસણની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 2,500 થી લઈને 4500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. મગફળીની 4,000 ગુણીની આવક થવા પામી હતી. આથી માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓની ચહેલપહેલ જોવા મળી હતી. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બધી રજાઓ બાદ રેગ્યુલર હવે ધમધમતા માંડ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે રીતે ખેડૂતોનું આમ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ સારા ભાવ મળે છે એટલે આસ્થાનું કેન્દ્ર છે અને આ જ અમારા આસ્થાના કેન્દ્રમાં અમારા ભગવાન એટલે ખેડૂતો ફૂલ ફેઝમાં આજથી આવવા માંડ્યા છે. આજે માલની પણ ફૂલ ફેઝમાં આવક થઈ છે. ડુંગળીની 22,000 કટ્ટાની આવક હતી. ડુંગળી 200 થી 750 રૂપિયાનો ભાવ હતો, જ્યારે ધાણા 4,000 ગુણીની આજે આવક હતી. લસણ 8,000 કટ્ટાની આવક હતી. લસણના ભાવ પણ આજે 2,500 થી 4,500 રૂપિયા સુધી બોલાણા. મગફળીની પણ 4,000 બોરી જેવી નવી આવક થઈ હતી. આવી રીતે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂત વેપારીથી પાછું ધમધમવા માંડ્યું છે અને આજથી ફૂલ ફેજમાં હવે ધીમે ધીમે બધી સિઝનોની શરૂઆત થાય છે. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ પણ કરું છું કે તમારે મહા મહેનતથી પકવાયેલો જો તમારા પાક છે એનો સારો ભાવ જોતો હોય તો અહીંયા આખા એ દેશમાંથી વેપારીઓ આવે છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પધારો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું છે, તમારું છે. અહીંયા અમે તમને બધી સગવડતા આપશું. તમારા ભાવનો સારો ભાવ મળે એ જ અમારી આશા અને અપેક્ષા હોય છે. તો આવો પધારો અને આજથી માર્કેટિંગ યાર્ડ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.